ઇઝરાયલ અને અમેરિકાનું ઈરાનમાં મિલિટરી કોમ્બેટ ઓપરેશન સતત આક્રમક બની રહ્યું છે. ઈરાનના આકાશમાં પોતાનું એર ડોમિનન્સ જાળવી રાખવા માટે ઇઝરાયલ 24/7 તેનું આ એર ઓપરેશન ચલાવી રહ્યું છે. ત્યારે આજે ઇઝરાયલ દ્વારા ઈરાનના ઇસ્ફહાનમાં હથિયારો બનાવતા જે ઉદ્યોગોના એકમો આવેલા છે તેને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. યુએસએ સાઉથ કોરિયાથી પોતાની ઇન્ટરસેપ્ટર મિસાઇલો મધ્ય પૂર્વમાં લાવી રહ્યું છે, કેમ કે મધ્ય પૂર્વમાં ઈરાનની બેલેસ્ટિક મિસાઇલો અને ડ્રોન્સના હુમલા વચ્ચે ઇન્ટરસેપ્ટર મિસાઇલોનો જથ્થો ઓછો થઈ રહ્યો છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ઇઝરાયલ ઈરાન પર હવાઈ હુમલા કરવામાં વધારે આક્રમક બન્યું છે. હમણાં થોડાક સમય અગાઉ ઇઝરાયલ એરફોર્સના પ્લેટફોર્મ એક્સના એકાઉન્ટ પરથી તેમણે માહિતી આપી છે કે ઇઝરાયલ દ્વારા ઈરાનની રાજધાની તહેરાનમાં આવેલા સરકારી બિલ્ડિંગોને ટાર્ગેટ કરવામાં આવી છે, જે અંતર્ગત ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનની ઓફિસ પર ખૂબ મોટા પાયે બોમ્બ વરસાવવામાં આવ્યા છે. આ હુમલો સટીક ઇન્ટેલિજન્સના આધારે કરવામાં આવ્યો છે. આ હુમલામાં સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલની ઓફિસને પણ ટાર્ગેટ કરવામાં આવી છે. આ ઉપરાંત ઈરાનની સેનાના જવાનોને જ્યાં ટ્રેનિંગ મળે છે તે બિલ્ડિંગને પણ ઇઝરાયલની એરફોર્સ દ્વારા ટાર્ગેટ કરવામાં આવી છે. ઇઝરાયલ દ્વારા જે હવાઈ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે તેમાં તેણે ઈરાનની રાજધાની તહેરાનમાં આવેલા ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન બ્રોડકાસ્ટિંગ, કે જે ઈરાનની ખૂબ મોટી ન્યૂઝ એજન્સી છે, તેને પણ ટાર્ગેટ કરી હતી. ઇઝરાયલની આ સ્ટ્રાઇકમાં ઈરાનની રાજધાની તહેરાનમાં જે ગુલિસ્તાન નામનો મહેલ છે, કે જે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં આવે છે, તેને પણ ખૂબ મોટા પાયે નુકસાન થયું છે. ઈરાનના ઇસ્ફહાન નામના રાજ્યમાં જે નતાન્સ નામના પરમાણુ મથક પર યુએસ અને ઇઝરાયલ દ્વારા થોડાક સમય અગાઉ ભયંકર સ્ટ્રાઇક કરવામાં આવી હતી, તેની સેટેલાઇટ તસવીરો આજે સામે આવી છે. અને આ જ ઇસ્ફહાન રાજ્યમાં આજે ઈરાનની જે હથિયારો બનાવતી ફેક્ટરી છે તેની પર ઇઝરાયલ દ્વારા એર સ્ટ્રાઇક કરવામાં આવી છે. આપણે જણાવી દઈએ કે ઈરાનના ઇસ્ફહાનમાં ખૂબ મોટા પાયે ઈરાનની મિસાઇલ અને ડ્રોન્સનું ઉત્પાદન કેન્દ્ર આવેલું છે. તો થોડાક સમય અગાઉ યુએસના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોનું નિવેદન સામે આવ્યું છે કે હજી તો ઈરાનને ખૂબ ભયંકર ફટકો મારવાનો બાકી છે. તો બીજી તરફ ઈરાનના સતત હુમલાઓ વચ્ચે સમગ્ર મિડલ ઇસ્ટમાં અમેરિકાની ઇન્ટરસેપ્ટર મિસાઇલોનો ભંડાર ઓછો થઈ રહ્યો છે. ત્યારે અમેરિકા પોતાના થાડ અને MIM-104 પેટ્રિયટ સિસ્ટમ દક્ષિણ કોરિયાથી મધ્ય પૂર્વ તરફ તરત જ સ્થળાંતર કરી શકે છે, જેનાથી વધારે આક્રમકતાથી ઈરાનની બેલેસ્ટિક મિસાઇલોનો સામનો કરી શકાય. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.